નિવૃત્ત આઈએએસ ઓફિસર પ્રદીપ શર્માની મુશ્કેલીઓ વધી છે। ભુજમાં વેલ્સપન કંપનીને ગેરકાયદે જમીન ફાળવણી કેસમાં દોષી જાહેર થયા છે। ઈડીની વિશેષ કોર્ટે 5 વર્ષ કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। શેડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવા કોર્ટે આદેશ કર્યો છે। મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત દોષિત ઠેરવ્યા બાદ સજાનું એલાન કરાયું છે। ઈડીએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો પણ આદેશ કર્યો છે। પ્રદીપ શર્મા સામે સજાનું એલાન કરતા કોર્ટે કહ્યું છે કે પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ આ સજા ભોગવવાની રહેશે। આ ઉપરાંત ઈડી અધિકારીની જે પ્રોપર્ટી ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે। સરકારના પરિપત્ર મુજબ કલેક્ટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવણીની સત્તા હતી। આ મર્યાદા હોવા છતાં પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી, જેને લઈને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। કોર્ટ રૂબરૂ અમોએ દલીલ કરેલી કે જે શેડ્યુલ ઓફેન્સમાં સજા થઈ છે એ શેડ્યુલ ઓફેન્સ પીએમએલએ એક્ટ અમલમાં આવ્યો તે પહેલાનો ગુનો હતો, તેથી તે હકીકત ધ્યાને લેવાય નહીં। આ ઉપરાંત સીઆરપીસી કલમ 197ની જે સેન્કશન આપવાની હતી એ સેન્કશન જ્યારે ખાનગી ફરિયાદ ઈડીએ દાખલ કરી ત્યારે તે સેન્કશન નથી। ટ્રાયલ પૂરો થઈ ગયો, બધા સાક્ષી તપાસી લીધા, એના પછી ઈડીએ સેક્શન 197ની સેન્કશન રજૂ કરેલી। નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા પર આરોપ છે કે વેલ્સપન ગ્રુપ ઓફ કંપનીઝના માલિકો સાથે મળીને યુએસમાં રહેતી પોતાની પત્ની શ્યામલ શર્માને સહયોગી પેઢી વેલ્યુ પેકેજિંગ પ્રાઇવેટ લિમિટેડમાં 30% ભાગીદાર બનાવ્યા હતા। 2007 સુધી શ્યામલ શર્માએ કોઈ મૂડી રોકાણ નહોતું કર્યું, જ્યારે 2008માં 1 લાખનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું। એપ્રિલ 2008થી જૂન 2009 દરમિયાન શ્યામલ શર્માને નફાના હિસ્સા મુજબ અંદાજિત 28 લાખ રૂપિયા મળ્યા। આ રકમમાંથી 22 લાખ રૂપિયા તેમણે એનઆરઓ એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું। પ્રદીપ શર્માએ આ નાણાંનો ઉપયોગ ગાંધીનગરમાં તેમના ઘરમાં બાંધકામ માટે જે લોન લીધી હતી તે ચૂકવવા માટે કર્યો અને ગાંધીનગર દહેગામ ખાતેની જમીન ખરીદવા માટે કર્યો હતો। આ ઉપરાંત તેમણે હવાલા મારફતે ભારતથી અમેરિકામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાનો પણ તેમના પર આરોપ લાગ્યો છે।